હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વીમા અંગેની થોડી ઘણી માહિતી મેળવી કે વીમો કોને કહેવાય, વીમા પોલિસી કોને કહેવાય. ત્યારબાદ છે આપણે વીમાના પ્રકાર જોયા. એમાં જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં આપણે શું જોયું હતું? જિંદગીનો વીમો કોને કહેવાય, ત્યારબાદ હયાતીનો વીમો કોને કહેવાય. નેક્સ્ટ આપણે જોયું કે સામાન્ય વીમો છે એમાં એના કેટલા પ્રકાર હતા? તો કે 3 પ્રકાર હતા. ક્યાં? તો કે માલની હેરફેરનો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. હવે જોઈએ એની અંદર રિફર કરી લઈએ થોડું. તો કે માલની હેરફેરનો વીમો છે એમાં ક્યાં આવશે? તો કે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને જે કંઈ માર્ગ પરિવહનને લગતા હોય એ અંગેના વીમા. એ પછી રેલવેના વીમા હોય કે રસ્તાના વીમા હોય. દરિયાઈ વીમામાં શું હતું? તો કે દરિયાઈ માર્ગે જે કંઈ તમે માલ કે વસ્તુ પહોંચાડવાનું કાર્ય કરતા હોય, બની શકે કે આપણે જોઈએ છીએ કે એ સસ્તું હોય, પરંતુ જ્યારે તમે દરિયાઈ માર્ગે છે જે તે વસ્તુનું પરિવહન કરતા હોય, એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા હોય, ત્યારે બની શકે કે રસ્તામાં હેરફેર દરમિયાન જો તમારી વસ્તુને નુકસાન થાય અને તમે દરિયાઈ વીમો ઉતરાવેલો હોય તો બની શકે કે એ વીમો છે તમને મળવાપાત્ર રહીને એનું વળતર છે તમને મળી શકે. પછી નેક્સ્ટ જોઈએ આપણે હવાઈ વીમો. તો કે 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ છે. ટૂંકમાં આપણે જે કાંઈ વીમા ઉતરાવીએ છીએ એ માર્ગ વ્યવહાર દ્વારા હશે, એટલે કે રેલવે અને રસ્તાનો વીમો હશે, દરિયાઈ માર્ગે હશે, અને આજે એટલું બધું ડેવલપીકરણ ચાલી રહ્યું છે કે હવાઈ માર્ગે પણ છે આપણે જે તે વસ્તુ એકબીજા દેશમાં છે પહોંચાડી શકીએ. તો શરૂઆત ક્યાંથી થઈ હવાઈ માર્ગની? તો કે 19મી સદીના ઉત્તરાર્ધથી છે હવાઈ માર્ગે જે તે માલ કે વસ્તુ છે પહોંચાડવાની શરૂઆત થયેલી છે. નેક્સ્ટ જોઈએ તો કે હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આપણને આગળ આવી ગયું કે દરિયાઈ વીમો છે આમ જોઈએ તો સસ્તું પડે. શું કામે? દરિયાઈ માર્ગે છે જે તે વસ્તુ છે જે બીજા દેશમાં પહોંચાડવાની રહે. જ્યારે હવાઈ માર્ગમાં છે આપણે જે તે વસ્તુ કોઈ સારા ઉદ્યોગો હોય, મોટા ડેવલપીકરણવાળા ઉદ્યોગો હોય તો એને પોસાઈ શકે. ટૂંકમાં એનો ખર્ચ છે કેવો હશે? વધુ હશે, અને જોખમનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. શું કામે? તો કે કોઈ સામાન્ય વસ્તુ છે એ જતી હશે નહીં, મોંઘી વસ્તુ જતી હોય એટલે બની શકે કોઈ અકસ્માત થાય તો આવી મોંઘી વસ્તુ છે એનું નુકસાન છે એ ભારે હોય. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. અગાઉ મેં કીધેલું છે એમ જ કે હવાઈ માર્ગે જો જે તે વસ્તુ જતી હોય તો એ સામાન્ય વસ્તુ હશે નહીં, મોંઘીદાટ વસ્તુ હોય, કિંમતી વસ્તુ પણ હોય. તો કે દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર છે એ ઊંચા હોય છે. ટૂંકમાં હવાઈ વીમો છે એ ખર્ચાળ છે. બની શકે કે દરિયાઈ વીમાની કમ્પેરિઝન કરીએ તો હવાઈ વીમાનું જે કંઈ પ્રીમિયમ ચૂકવવાનું હોય એનો દર કેવો રહેશે, એનો રેટ કેવો રહેશે? ઊંચો રહેશે. હવે જોઈએ માર્ગ વીમો. માર્ગ વીમામાં શું આવશે? કાં રેલવે કાં રસ્તા વીમો. જોઈએ એની અંદર તો કે માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. ટૂંકમાં માર્ગ વ્યવહારમાં છે તમે રસ્તા દ્વારા જે તે વસ્તુ પહોંચાડો એ પછી તમે રેલવે દ્વારા પહોંચાડો કે અન્ય સાધન દ્વારા પહોંચાડો. તો કે જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં હવે તમે જ્યારે આ રસ્તા મારફત જે તે વસ્તુ પહોંચાડતા હોય તો બની શકે રસ્તામાં છે એ ક્યારેક ચોરી થાય, લૂંટફાટ એ થાય, અથવા તો આડકતરી રીતે છે જે તે વસ્તુને નુકસાન થાય. તો માર્ગ વીમો જો તમે ઉતરાવેલો હોય તો માર્ગ વીમાના દ્વારા છે તમને એટલી સેવા આપવામાં આવશે કે જે કાંઈ રસ્તા દરમિયાન નુકસાન થશે એ માર્ગ વીમા દ્વારા છે તમને એની વસૂલાત થઈ શકે. તો કે શું કહેવા માંગે? તો કે જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે, અને આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો છે એ લેવામાં આવે છે. ટૂંકમાં માર્ગ વીમો શું કહેવા માંગે? આપણને 3 પ્રકારના માલની હેરફેરના વીમા રહેલા છે. ક્યાં રહેશે? દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. માર્ગ વીમાને આપણે શું કહીશું? રેલવે અથવા તો રસ્તા વીમો. એટલે માર્ગ વીમો છે તમે જ્યારે જે તે વસ્તુ છે માર્ગ દ્વારા અથવા તો રેલવે દ્વારા છે જે તે વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય અને વચ્ચે કંઈક લૂંટફાટ થાય, ચોરી થાય અને નુકસાન થાય તો એના માટે આ વીમો છે ઉતરાવેલો હોય ધંધાકીય હેતુ માટે.
આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે છે આપણે માર્ગ વીમો છે એ લઈએ છીએ. હવે જોઈએ આગનો વીમો શું કહેવા માગે. દરિયાઈ વીમો પૂરો, હવાઈ વીમો પૂરો, માર્ગ વીમો આ ત્રણેય કોના પ્રકાર રહેતા? માલની હેરફેરનો. હવે મેન સામાન્ય વીમામાં બીજો જોઈએ આગનો વીમો. તો કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને છે આપણે શું કહીશું? આગનો વીમો કહીશું. ટૂંકમાં આગના વીમામાં શું થશે? બની શકે કે કોઈ અકસ્માત નીવડે, ક્યારે? માર્ગ વાહન વ્યવહાર દરમિયાન, એ પછી જમીન માર્ગે હોય અથવા રેલવે માર્ગે હોય. તો એ તમે જ્યારે જે તે વસ્તુ પહોંચાડતા હોય અને માલની હેરફેરના સમય દરમિયાન જોખમ કંઈ થાય, એ પણ કેવું આગનું છે એવું જોખમ થયેલું હોય તો આગનો વીમો તમે ઉતરાવેલો હોય તો એ તમે બની શકે કે એની સામે નુકસાનની સામે છે તમને વળતર મળી શકે. પરંતુ ક્યારે? ચોક્કસ રીતે આગ લાગેલી હોય તો તમે તમારી રીતના જ છે દગાખોરી કરીને કોઈ આગ આપેલી હોય તો એ તમને વીમો છે મળવા પાત્ર રહેશે નહીં. ટૂંકમાં પૂર્ણ આગ હોય અથવા તો તમારો સંપૂર્ણ જે તે વસ્તુ છે નાશ પામેલી હોય તો તમે જેટલાનો વીમો ઉતરાવેલો હોય, અડધો હશે તો અંશતઃ નુકસાન વળતર મળશે. પૂર્ણ વીમો ઉતરાવેલો હોય તો તમને પૂર્ણ વળતર મળવા પાત્ર રહે. તો કે આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. ટૂંકમાં હિતનો સિદ્ધાંત છે એ હોવો જોઈએ. આપણે સિદ્ધાંતોય ભણેલા છે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, હિતનો સિદ્ધાંત, હકના બદલાનો સિદ્ધાંત, આ બધા સિદ્ધાંત છે યાદ હોવા જોઈએ. તો કે વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. ટૂંકમાં પોતે વીમો ઉતરાવેલો હશે, કોનો? આગનો વીમો. તો બની શકે કે એના જે તે ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગ હોય, એ ઉદ્યોગમાં છે એને આગ લાગે અને એના જે કંઈ યંત્ર સાધનો હોય, મિલકત હોય એ નુકસાન પામે. તેમાં એનું હિત સચવાયેલું હોવું જોઈએ. ત્રાહિત રીતે પોતાની રીતે છે આવું નુકસાન થયેલું હોવું જોઈએ નહીં. ને જો ન થાય તો વીમા કંપની છે એને ચુસ્તપણે રીતે છે વળતર ચૂકવવા પાત્ર રહે. જોઈએ હવે અન્ય વીમામાં શું કહેવા માગે. અધર ઇન્સ્યોરન્સ. તો કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકાર છે અસ્તિત્વમાં આવેલા છે. આપણે વીમાના પ્રકાર તો ઘણા બધા જોયા. એ પણ જિંદગીનો વીમો છે, હયાતીનો છે, એમાંય બીજો નેક્સ્ટ પ્રકાર તો સામાન્ય વીમો, એમાંય ઘણા બધા પ્રકાર આવે. માલની હેરફેર, એની અંદર પાછું શું આવશે? દરિયાઈ વીમો, હવાઈ વીમો, પછી માર્ગ વીમો, આગનો વીમો આપણે જોયો. હવે અન્ય વીમામાં ઘણા બધા આવશે, ઢોર ઢાંખરને લગતા. અને જોઈએ એમાં શું કહેવા માગે. તો કે વીમા વ્યવસાયમાં છે ઘણા પ્રકારના એના વીમા આપવામાં આવેલા છે અથવા તો નવા પ્રકારના વીમાનું અસ્તિત્વ આવેલું છે. તો કે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. હવે કોઈ સિંગર હોય તે પોતે એના સ્વાસ્થ્ય માટે એને મોસ્ટ ઓફ ગાવાનું જ હોય, એટલે બની શકે એ પોતા એના સ્વરને લગતો જે એની ગળાનો સૂર છે એ બેસી જાય તો એના માટે એ પોતે વીમો ઉતરાવે છે. અને ક્યારેક એવો ફોલ્ટ આવે, નુકસાન થાય તો એનું વળતર મળી રહે. શું કામે? ગાયક છે, પર્ટિક્યુલર એનો ધંધો છે, ઉદ્યોગ છે એટલે. પછી જે વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. થર્ડ પાર્ટીનો એ વીમો છે આપણે ઉતરાવી શકીએ. ત્યારબાદ કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો. ત્યારબાદ દાક્તરી સેવા એટલે કે શુશ્રૂષા એટલે એક પ્રકારની સારવાર, તો એ સેવા કરાવવા માટેના વળતરનો વીમો. પછી આવશે ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. ટૂંકમાં તમને કહેવા માંગે કે અન્ય વીમામાં છે કયા પ્રકારના વીમાનો સમાવેશ થઈ શકે. આટલા નામ તમે યાદ રાખવાના રહે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો.
પછી આવશે તો કે કોઈ રમતગમતની સ્પર્ધાઓ હોય તો કુદરતી અથવા તો અકુદરતી પરિબળોને કારણે ન યોજી શકાય અથવા તો મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો. કોઈ સ્પોર્ટને લગતી સ્પર્ધાઓ હોય, રમતગમતને લગતી સ્પર્ધાઓ હોય અને બની શકે કે કોઈ પરિબળો એના નડતા હોય, એ પછી આપણા જેવા હોય કે કુદરતી પરિબળો હોય, તો એના કારણે છે બની શકે કે એની રમતગમત ફ્લોપ જાય, બંધ કરવી પડે, તો એના લીધે જે કંઈ નુકસાન થાય તો એની સામેનો વીમો તમે ઉતરાવી શકો. પણ જો એ તમારું મેન ઉદ્યોગ અથવા તો એને ધંધો કહી શકો એ વ્યવસાય હોય તો તમે છે એનો વીમો ઉતરાવો. વગેરે અનેક પ્રકારના વીમાઓ છે આજે અસ્તિત્વમાં છે. ટૂંકમાં કયા પ્રકારના રહેશે? એક તો છે કે કોઈ સિંગર હોય તો એ પોતે પોતાના ગળામાંથી સૂર કાઢે એના માટેનો વિશિષ્ટ વીમો છે પોતે રાખી શકે. પછી શું આવ્યું હતું તો કે વાહનોનો વપરાશથી આપણે જે કંઈ નુકસાન થાય, એવો વાહનોનો વપરાશ થાય તો જેવું વાહન છે એવું રહેવાનું નથી. એમાં કાંઈ ને કાંઈ વર્ષો દરમિયાન છે ઘસારો આવતો હોય, એટલે બની શકે કે કાંઈ ને કાંઈ ફોલ્ટ આવે, નુકસાન થાય, તો એ અંગેનો વીમો. ત્યારબાદ ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને કોઈ નુકસાન થાય તો એના માટેનો વીમો, કોઈ દાક્તરી સેવાને લગતો વીમો છે તમે ઉતરાવી શકો. જોઈએ આપણે નેક્સ્ટ હવે તો કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય અથવા તો સ્પોર્ટને લગતી બાબતો હોય અને એમાં જો કોઈ એવું પરિબળ ભાગ ભજવી જાય ને પરિણામે છે રમતગમત બંધ રાખવી પડે અને એના લીધે નુકસાન થાય તો એ અંગેનો વીમો છે તમે ઉતરાવી શકો. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ તો કે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. હવે તમને મને બધાને ખ્યાલ છે કે આ જે કાંઈ આપણે જીવી રહ્યા છે તો કોને આભારી છે? આપણું આરોગ્ય છે સારું એવું હોય તો બની શકે કે વ્યક્તિના આરોગ્યની જાળવણી માટે છે એ પોતે પણ છે પોતે જો આવો વીમો કઢાવેલો હોય તો એ વીમા સામે છે એને વળતર છે મળી શકે. તો કે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાધ્યાયનો વીમો કહેવામાં આવે છે. ટૂંકમાં વન લાઇનરમાં પૂછાઈ શકે કે સ્વાધ્યાયનો વીમો છે કોને કહેવાશે? તો કે જ્યારે વ્યક્તિના આરોગ્યની જાળવણી કરવામાં આવે, એની સારવાર માટે જે કાંઈ ખર્ચ કરવો પડે તો બની શકે કે વીમો ઉતરાવનાર વ્યક્તિને છે એને કાંઈ ને કાંઈ શરતો નક્કી કરેલી હશે ને એ શરતો અનુસાર છે વીમા કંપની શું કરશે? એની પાસેથી વીમા પ્રીમિયમ ભરાવશે. આ ભરશે કોણ? વીમો ઉતારનાર. હવે ઉતારનાર છે એને પ્રીમિયમ ભરશે ને એના બદલામાં એ પોતે શું લેશે? એને જ્યારે આવી માંદગીની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જે તે ખર્ચ થશે એ કોણ ભોગવશે? તો કે બની શકે કે આ વીમા કંપની છે એને નુકસાન સામે પોતે વળતર આપી શકે. તો કે તેવી વીમા પોલિસીને આપણે શું કહીશું? સ્વાધ્યાયનો વીમો છે એ કહી શકીએ. નેક્સ્ટ જોઈએ આપણે તો કે વીમાનું ખાનગીકરણ કોને કહેવાય? તો કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રેથી થઈ હતી. ટૂંકમાં આપણે કહી શકીએ કે જો કોઈ વીમાની શરૂઆત થતી હોય તો એ ક્યાંથી થશે? ખાનગી ઉદ્યોગોએ છે વીમાની શરૂઆત કરેલી છે. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરેલી છે. ટૂંકમાં આપણે જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારની વાત છે કે આ વીમાની શરૂઆત થયેલી હશે. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાને કારણે અથવા તો એના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ટૂંકમાં શું કહેવા માગે તો કે જે કાંઈ રીત રસમો હતી એ કેવી હતી? અયોગ્ય વેપારી રીત રસમો હતી ને એના આક્ષેપોને કારણે છે શરૂઆત ક્યારે થઈ? અંડરલાઈન રાખજો તો કે 19મી જાન્યુઆરી 1956ના રોજ છે એના વટહુકમ દ્વારા છે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ટૂંકમાં વન લાઇનરમાં પૂછાઈ શકે. અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ટૂંકમાં એલઆઈસીનું ફૂલ ફોર્મ શું થશે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો કે ભારતીય જીવન વીમા નિગમની છે સ્થાપના થઈ.
આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક તો જોઈએ તો કે ઇજારાની શરૂઆત છે ક્યાંથી થઈ, બ્રિટિશ સરકાર દરમિયાન છે જે તે ઇજારાની સ્થાપના થઈ. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ શું કહેવા માંગે તો કે સામાન્ય વીમાની શરૂઆત છે એ ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ. અગાઉ જ આપણને આવી ગયું કે જે કાંઈ વીમાની શરૂઆત છે, વીમાનું ખાનગીકરણ છે એ ક્યારે થયેલું છે તો કે ભારતમાં જ્યારે બ્રિટિશરો આવેલા હતા ત્યારથી એ વીમાની શરૂઆત થયેલી છે. તો આપણે કહી શકીએ કે સામાન્ય વીમાની શરૂઆત છે એ ભારતમાં ક્યારે થઈ તો કે બ્રિટિશરો દ્વારા છે એ થયેલી હતી. તો કે સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહેલા છે ને જે આઝાદી પછી પણ ચાલુ રહેલા છે. હવે સામાન્ય વીમો છે એમણે તો હશે નહીં, એના ઉપર પણ જે કાંઈ શરતો લાદાતી હશે, કાયદાઓ હશે, કાનૂની હશે, નિયંત્રણો હશે ને એ આજે પણ રહેલા છે. તો કે 1972માં સામાન્ય વીમા વેપાર છે એટલે કે રાષ્ટ્રીયકરણ છે કાયદા દ્વારા ક્યારે લાગુ પાડવામાં આવેલું છે તો એમાં આપણે કહી શકીએ કે 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ છે એ કરવામાં આવેલું હતું. ટૂંકમાં આપણે શરૂઆત ક્યારે થયેલી છે તો કે 19મી જાન્યુઆરી 1956. જ્યારે એનું રાષ્ટ્રીયકરણ આપણે જોઈએ તો 1972માં છે સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા છે એનું રાષ્ટ્રીયકરણ કરવાનું ક્યારે થયું 1 જાન્યુઆરી 1973થી. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ તો કે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી આપેલી. ટૂંકમાં આપણા ભારત દેશનો જે કાંઈ વ્યવહાર હતો, ધંધો હતો એ એક દેશ સાથે હતો નહીં, જે તે અન્ય દેશ સાથે એના સહયોગ હતા અને આ સહયોગથી જ છે એણે વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. અને ક્યારે બન્યું હતું કે 1999માં છે એ વીમા નિયમન અને વિકાસ એટલે કે IRDAની સ્થાપના કરવામાં આવી. IRDA એનું આખું નામ રહેશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. નીચે આપણને આપેલું જ છે જે વિસ્તૃત રીતે આપણે ભણવાનું રહેશે. તો કે કોની સ્થાપના થઈ 1999માં તો કે વીમા નિયમન અને IRDA એટલે કે વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી. જોઈએ શું કહેવા માગે IRDA. તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય છે એ પોતે સંભાળે છે. ટૂંકમાં આપણે કેમ RBI છે અને બધી જ બેન્કોનું પોતે હેન્ડલિંગ કરે છે એવી જ રીતના છે વીમા નિયમન અને વિકાસનું કાર્ય શું રહેશે એ પોતે ભારતની સર્વોચ્ચ સત્તા ધરાવે, સ્વાયત્ત છે કાયદાકીય રીતે. એટલે પોતે જે કાંઈ નિયમન થતું હશે, વિકાસ થતો હશે એ વિકાસ સત્તાનું કાર્ય કોણ સંભાળે? IRDA. તો કે IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ છે FDI એટલે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટકા રહેશે? 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી છે આપવામાં આવેલી હતી. ટૂંકમાં વિદેશી મૂડીરોકાણ છે એ પોતે કેટલું કરી શકે વીમા દ્વારા? 26%. FDI એટલે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ પોતે આટલું 26% જેટલું રોકાણ છે એ પોતે કરી શકે. નેક્સ્ટ જોઈએ તો કે જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવેલી છે. ટૂંકમાં અગાઉ છે આપણી જે કાંઈ નિયંત્રણ સંસ્થા દ્વારા કેટલું રાખવામાં આવેલું છે? 26%. ત્યારબાદ 2015માં છે વધારીને કેટલું કરવામાં આવેલું છે? 49% સુધી છે આ રેટ વધારવામાં આવેલો છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ છે એ પોતે કરી શકે છે. ટૂંકમાં વિદેશી જે કાંઈ દેશો હોય એની સાથેના સહકારના સંબંધો વધેલા છે અને મૂડીરોકાણ કેટલું કરશે? 49%.
તો કે ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં આ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ઈરડાના ઉદ્દેશો જણાવો. તો ક્યાં ક્યાં રહેશે એના? તો પહેલું તો રહેશે કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. બીજું રહેશે તો કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. ટૂંકમાં એના હેતુ છે. પહેલો શું છે? તો કે વીમા ધારકોને પહેલાં પસંદગી મળે અથવા તો એને વધુ પસંદગી મળે. ત્યારબાદ કોઈ તંદુરસ્ત સ્પર્ધા હોય ને એના પરિણામે છે ઓછા પ્રીમિયમે છે જે તે ગ્રાહક હોય, વીમા ધારક હોય એને વધુ સારી રીતના સેવા આપી શકાય. ત્રીજું રહેશે તો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. હવે અર્થતંત્ર છે એમણે ચાલશે નહીં, એને શું જોઈશે? આવું મૂડી રોકાણ જોઈશે, મૂડી ભંડોળ જોઈશે. તો એ ભંડોળ મેળવવાનો ઉદ્દેશ્ય કોનો છે? ઈરડાનો. તો કે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. ટૂંકમાં એની પાસે કાયદો છે, કાનૂન છે, સત્તા છે, છતાં જે તે વીમા કંપનીઓ હોય એને સ્વાયત્તતા હોવી જોઈએ, એને અધિકાર હોવા જોઈએ, એને સ્વતંત્રતા છે આપેલી હોવી જોઈએ. એનો મેઇન ઉદ્દેશ્ય રહેલો છે. નેક્સ્ટ જોઈએ તો કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. ટૂંકમાં એના આટલા ઉદ્દેશ્યો રહેલા છે. પહેલો છે વીમા ધારકોને વધુ પસંદગી આપી, ત્યારબાદ કોઈ તંદુરસ્ત સ્પર્ધા દ્વારા છે ઓછા પ્રીમિયમે એને વધુ સારી સેવા આપી શકાય, ત્યારબાદ અર્થતંત્ર માટે ભંડોળ ભેગું કરવું, પછી આવશે વીમા કંપનીઓમાં સ્વાયત્તતા આપે અથવા તો એનું સ્વનિયંત્રણ લાવવું, અને છેલ્લે શું આવશે? ફરિયાદ નિવારણ અંગેની વ્યવસ્થા ગોઠવવું. આ હતું ઈરડા. હવે આવશે આપણે જોઈએ તો કે ટપાલ સેવાઓ છે એ શું કહેવા માગે. હવે આપણે ધંધાકીય સેવાઓ જ ભણીએ. તો પહેલાં તો વીમા પોલિસી અંગેની સેવા ભણ્યા. હવે જોઈએ ટપાલ સેવા છે કઈ કઈ રીતના પોતે ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તો કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓનો મહત્ત્વની છે. હવે સ્વાભાવિક છે કે મૌખિક ટપાલ સેવા થઈ શકે નહીં, કરવાની ક્યાં આવશે? લેખિત સેવાઓ તરીકે છે એ પોતે સહાયરૂપ બનશે. તો કે ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચવી જરૂરી બને છે. હવે તમે ટપાલ વ્યવહાર કરો છો કેમાં? ધંધાકીય ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવહારમાં. તો બની શકે કે એમાં સમય મર્યાદા હોવી જોઈએ, ક્ષતિરહિત હોવી જોઈએ. ભૂલ ભરેલી ટપાલ હોય તો એ દ્વિઅર્થી ટપાલ હોય તો બની શકે કે સામા જે કંઈ પક્ષકાર હોય એને માઠી અસર પણ ઉપજાવે અને સંબંધો સુધરવાને બદલે પણ બગડે. તો કે ખાનગી ટપાલ સેવા એટલે શું કહેવાશે આપણા માટે? કુરિયર સર્વિસ અથવા તો આંગળીયા દ્વારા પણ આવી સેવા છે એ મળી શકે છે. આંગળીયા એટલે કોણ? તમારા વતી કોઈ કાર્ય કરતો હોય એ વ્યક્તિ પોતે સંદેશો પહોંચાડે એ. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને છે મળી શકે છે. ટૂંકમાં પર્સનલ કોઈ હોય વ્યક્તિ એ પોતે આ રીતના સેવા બજાવી શકે, અથવા તો ભારતીય જે કંઈ સેવાઓ છે, ધંધાકીય એકમો છે એ પોતપોતાની રીતે છે આ ટપાલ વ્યવહાર દ્વારા છે પોતાની સેવા છે એ લઈ શકે છે. તો કે 150 કરતાં વધુ વર્ષથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્ત્વનું ખાતું રહેલું છે. ટૂંકમાં આ પણ એક પ્રકારની સેવા જ છે. કઈ સેવા? ટપાલ ખાતા દ્વારા જે કંઈ અપાય એ. તો કે ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ આપે છે. જો એ કઈ કઈ સેવાઓ આપે? પહેલાં તો આપણને કીધેલું છે કે લેખિત માહિતી સંચાર કરે છે. આ સાથે અમુક પ્રકારની સેવા છે પોતે ઉપલબ્ધ કરાવે છે. તો બની શકે કઈ કઈ સેવાઓ આવશે? તો એમાં આવશે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર. ત્યારબાદ આવશે ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે છે પોતે પૂરી પાડે છે. ટૂંકમાં બચત યોજનાઓ એ પછી કોઈ થાપણોને આધારે હોય અથવા નાની મોટી છે જે કંઈ ગ્રામ્ય વિસ્તાર હોય એને લગતી પણ જીવન વીમા પોલિસી પોતે આપી શકે. ત્યારબાદ જોયું તો મની ઓર્ડર દ્વારા પણ છે પોતે આવી સેવા આપે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ આપે છે જેવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. જો માર્કેટિંગ બજારમાં તમે ધંધો કરતા હોય તો બની શકે કે આ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ તમે એની સેવાઓનું કાર્ય લઈ શકો. તો કે ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિની સેવા આપે છે. પ્રતિનિધિ એટલે આપણા માટે શું કહેવાશે? એજન્ટ. ધોરણ 12ની અંદર આપણને આવશે. તો કે એજન્ટ તરીકેની સેવાઓ છે એ પોતે આપે છે.
પછી આવશે તો કે નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ પોતે સંભાળે છે. ટૂંકમાં ક્યાં ક્યાં એ પોતે ટપાલ ખાતું કઈ કઈ કામગીરી કરે છે, કઈ કઈ સેવાઓ આપે છે. તો આપણને કીધું કે થાપણોનો સ્વીકાર કરે, ત્યારબાદ જીવન વીમા દ્વારા છે એ પછી ગ્રામીણ સ્તરે હોય કે શહેરી સ્તરે હોય એ પોતે સેવાઓ આપે છે. પછી નેક્સ્ટ શું કીધું હતું તો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, એના દ્વારા મની ઓર્ડર દ્વારા પણ પોતે છે આવી સેવાઓ આપે છે. ત્યારબાદ આવ્યું તો કે એજન્ટ તરીકેની સેવા છે એ પોતે આપી શકે. તો કે નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા પણ પોતે કાર્યો કરે છે. તો કે ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી મળેલ છે અને તેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટૂંકમાં બેંક જે રીતના પોતાની સેવાઓ ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે એ જ રીતના છે આ ખાતું. કયું ખાતું રહેશે? ટપાલ ખાતું છે એ પણ પોતે પોતાની રીતના છે પોતાની સેવાઓ છે એ ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે. નેક્સ્ટ જોઈએ તો કે ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. બની શકે આપણા ભારત દેશમાં કેટલી પોસ્ટ ઓફિસનું નિર્માણ થયેલું છે, તો 1.5 લાખ જેટલું નિર્માણ છે આપણી ટપાલ ખાતા દ્વારા થયેલું છે પોસ્ટ ઓફિસનું. જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો છે એ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. તો કે જોઈએ એની અંદર તો કે ગ્રામીણ વિસ્તારોમાં ટપાલ સેવાઓ એમાં આવશે સામાન્ય ટપાલ પત્રો, પછી નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવાઓ. આટલા સુધી રાખીએ આપણે ટપાલ સેવાઓ સુધી. જેટલું આજે આપણે ભણેલા છે એટલું તમારે પાકી નોટમાં લખવાનું રહેશે. એ પછી ક્યાં ક્યાં સામાન્ય વીમાને લગતા આગનો વીમો હોય, દરિયાનો વીમો હોય, અન્ય વીમા હોય, અન્ય વીમામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, વીમા નિયમન, વિકાસ સત્તા, ટપાલ સેવાઓ, આ બધી જ છે અહીંયા સુધી આપણે ભણેલા છે. તો એકવાર ફરીથી રીડ કરી લેજો, રિફર કરી લેજો. હમણાં આપણી ટેસ્ટ પણ આવવાની જ છે એટલે વાંચજો થોડું ઘણું, ને જે કાંઈ આજે ભણેલા છે એ તમારે પાકી નોટમાં લખવાનું રહેશે. ક્યાં સુધી રહેશે? ટપાલ સેવાઓ સુધી. થેન્ક યુ.